સુરતથી સમાચાર સુરતના એક દરજીને આવકવેરા વિભાગે 975 કરોડની ટેક્સ રિકવરીની નોટિસ ફટકારી છે। સિલાઈ મશીન ચલાવીને મહિને માંડ 15,000ની કમાણી કરતા દરજીને 975 કરોડની ટેક્સ રિકવરીની નોટિસ મળી, જ્યાં 62 વર્ષીય રેખરાજ ઠાડાને સુરતની જ એક બોગસ કંપનીના ડિરેક્ટર તરીકે દર્શાવીને આવકવેરા વિભાગે 975 કરોડની નોટિસ ફટકારી છે। નોટિસ મળ્યા પછી રેખારાજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદ લઈને કંપનીની બાબતોના મંત્રાલયના સત્તાવાર રેકોર્ડની તપાસ કરી, જેમાં રેખારાજ માત્ર રૂપ રજત ડાયમંડ જ નહીં પરંતુ સુરતની જ અન્ય એક કંપની જય બાબેરી ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડમાં પણ ડિરેક્ટર તરીકે નોંધાયેલા હોવાનો ખુલાસો થયો। કોઈ ભેજાબાજે તેમના પેન કાર્ડ અને અન્ય ઓળખ પુરાવાઓનો દુરુપયોગ કરીને વર્ષ 2011થી આ બોગસ શેલ કંપનીઝ ઊભી કરી હોવાની માહિતી છે। આવકવેરા વિભાગની નોટિસમાં રેખારાજને 20 ઓગસ્ટ સુધીમાં સુરતમાં રૂબરૂ હાજર થઈ ખુલાસો કરવા કહેવાયું છે, જે અંગે તેમણે ઈમેલ મારફતે લેખિત જવાબ આપ્યો છે। સાથે પોતાના દસ્તાવેજોના દુરુપયોગ અને છેતરપિંડી અંગે પોલીસ મથકે ફરિયાદ આપી છે। સીએના વિશ્લેષણ મુજબ આ નોટિસ બાકી ટેક્સની વસૂલાત ડિરેક્ટર્સ પાસેથી કરવા માટે આપવામાં આવી છે। નાણાકીય વર્ષ 2012-13માં કંપનીના બેંક એકાઉન્ટમાં અંદાજે 2250 થી 2500 કરોડનું ટર્નઓવર કે બોગસ ટ્રાન્ઝેક્શન ગણીને આકારણી કરવામાં આવી છે।